હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો 11 ગામનો વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે 11 ગામમાં આગામી દિવસોમાં યોજનાર કોઈપણ સમાજના લગ્ન પ્રસંગે કે રાજકીય નેતાઓને ન બોલાવવા માટે સંકલન સમિતિએ જાહેરાત કરી છે। સાથે જ આગામી 13 તારીખે હિંમતનગર શહેર સજ્જડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા લાગુ કરવામાં આવ્યું છે, જેનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે કે અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવી ચૂક્યા છે। સાથે અગાઉ 11 ગામોમાં હુડાને સમર્થન કરતા 11 ગામમાં કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓને પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી। ત્યારબાદ 11 ગામોમાં કોઈ પણ સમાજના લગ્ન પ્રસંગે હુડાને સમર્થન કરતા રાજકીય પક્ષના નેતાઓ માટે બંધી ફરમાવવામાં આવી છે। સાથે જ આગામી 13 તારીખે હિંમતનગર શહેરની વિરુદ્ધમાં સજ્જડ બંધ રાખવાનો પણ નિર્ણય કરાયો છે, જેને અલગ અલગ વેપારી મંડળો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે। સજ્જડ બંધ રહેશે તેવી હુડા સંકલન સમિતિના સભ્યોએ આશા વ્યક્ત કરી રહ્યા છે। જે.કે. સિંઘુ સાથે અશોક નાઈસ, સાબરકાંઠા। હુડા સંકલન સમિતિ અને હિંમતનગરના તમામ વેપારી એસોસિએશનો દ્વારા 13 તારીખે હિંમતનગર બંધના એલાનની જાહેરાત થઈ છે અને સમગ્ર હિંમતનગરના સૌ વેપારી એસોસિએશનના પ્રમુખોએ અમને સમર્થન આપવાની જાહેરાત કરી છે અને તેઓ સ્વયંભૂ રીતે 13 તારીખે હિંમતનગર બંધ જાહેર કર્યો છે અને 13 તારીખે સજ્જડ બંધ અમે લોકો કરવાના છીએ અને એમાં સૌ વેપારીઓ જોડાવાના છીએ। આ સિવાય અમારી સાથે જે પણ અમારા 11 ગામમાં હવે લગ્નની પણ સિઝન ચાલુ થઈ છે, લગ્ન ગાળો છે, તો અમે એક જાહેરાત કરી છે કે કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ કે જેઓ હુડાને સમર્થન કરી રહ્યા છીએ એ લોકો સંપૂર્ણપણે અમારા કોઈપણ લગ્ન કે સામાજિક મેળાવડાઓમાં પ્રતિબંધિત છે। એમને અમારા લગ્ન પ્રસંગોમાં સહભાગી થવા માટે કોઈ જ અધિકાર નથી જ્યાં સુધી હુડા રદ ન થાય। એટલે કોઈને પત્રિકા અપાઈ ગઈ હોય તો પણ એમને આવવાનો અધિકાર નથી અને અમે જાહેર કરીએ છીએ કે એમને કોઈને આવવાનું નથી અને આવશે તો જોવા જેવી થશે।